આજથી 1 નવેમ્બર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહે માવઠાની આગાહી આપી છે। અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમથી રાજ્યમાં માવઠું થશે। લા નીનોની અસરને પગલે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ સાથે મિની વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે તેવી આગાહી છે। તો આજથી 2 દિવસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે। पच्चीस ऑक्टोबर થી 1 નવેમ્બરમાં આપણને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અસર જોવા મળશે। સૌથી વધારે અસર એની દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાતની વાત કરું તો આપણે વાપી છે, નવસારી છે, સુરત છે, આની આગળ ત્યાં આગળ આપણને વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો પંચમહાલ, દાહોદ છે, ત્યાં આગળ થોડો છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ સૌરાષ્ટ્રના કાંઠાની વાત કરીએ તો જામનગર છે, ભાવનગર છે, પોરબંદર છે, બેટ દ્વારકા છે, દરિયાકાંઠાનો જેટલો બી આખો વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે।